તો જો કેવું વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને નાળિયેર જો અંધારું થઈ ગયું છે. તો આવો કંઈક નજારો સેલ્લો વેલો છે અને અમારે ભાવનગર જવાનું નજીક હવે આવતું જાય છે. તો જો અમારા માન્ય અહીંયા હે નાળિયેર પાણી પીવાનું છે હે. ઓહો એને ઉપાડવું છે, એને ઉપાડવા છે. આમ જુઓ તમે, લઈ લે, એક ઊંચું કરીને લઈ લે. તો બસ આ બધી જૂની મેમરીઝ કહેવાય ને, કે જૂની મેમરીઝ યાદ કરીને લઈ જાય. સિટીમાં પછી આવું બધું ઓછું જોવા મળશે. તો આવું છે અને આવું કંઈક જો મસ્ત એવો નજારો છે. ના ને આ ઉપાડવા છે, એ ન ઉપડે બટા, નો 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 નો. વીબુ વીજળીથી બીવે પણ છે અને વિડીયો પણ ઉતારે. જો બીકણી છે અને આમ વરસાદી વાતાવરણ થયું છે. તમે વીજળી થાય છે ને આગાહી તો હતી જ તે. તો બસ જો આવો કંઈક નજારો છે. જાતા જાતા મકાનનું લોકેશન આ તે શું કહેવાય કે શૂટ કરી લઈએ. આવી પગથણ સિટીમાં નહીં મળે, કેમ કે અમારે ભાવનગર જવાનું છે. તો આઈ હોપ કે તમને મારા વિડીયો ગમશે. તો ત્યાં પણ જઈને અમે બ્લોગિંગ કરશું. તો આવું છે અને અમારે માન્ય જો ભાઈ એવા વહેલા વહેલા, હા એટલે તો જો આવું છે. ચાલો મળીએ પાછા. અમે પાછા જો અમારા ગઈ હતી ને બેનપણીને ઘરે. તો વાદળાની વીજળીને થઈ તેથી વાવાઝોડામાં ફસાઈ ગઈ હતી બેનપણીના ઘરે. એટલે જો જો આને માથે ન નાખતી તું. નાળિયેર સામું ધ્યાન રાખજો. હા નિધિ બેની પણ જો નાળિયેર પાડે છે. વાહડો એટલે એમ નથી. હાલો મૂકો, ચાલો મળીએ.